વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુની માંગમાં થયેલા પ્રચંડ વધારાને કારણે ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે ઐતિહાસિક રેકોર્ડ સર્જાયો। 29મી જાન્યુઆરી 2026ના ચાંદીએ ઇતિહાસ રચતા પ્રથમવાર 4 લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટી વટાવી દીધી। વાયદા બજારમાં ચાંદીનો વાયદો 3,99,000ના ભાવે ખુલ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ 4,07,456ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો। અગાઉના 3,85,336ના બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં આજે પ્રતિ કિલો 16,634 રૂપિયાનો જંગી ઉછાળો નોંધાયો। ગઈકાલની તુલનાએ ચાંદીના પ્રતિ કિલો ભાવમાં 4.32%નો ઉછાળો નોંધાયો। બીજી બાજુ સોનાના ભાવમાં પણ રોકાણકારોને સ્તબ્ધ કરી દે તેવી તેજી જોવા મળી। એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 1,82,467ના ભાવે ખુલ્યું હતું। કારોબારી દરમિયાન સોનું 1,88,045ના ઓલ ટાઈમ હાઈ લેવલ ઉપર પહોંચ્યું હતું, જે અગાઉના 1,77,153ના બંધ ભાવ સામે આજે કુલ 10,847 રૂપિયાનો વધારો નોંધાયો। એટલે કે ગઈકાલની તુલનાએ સોનાના ભાવમાં 6.12%નો વધારો નોંધાયો। હાલમાં સોનું 1,88,000ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે। બજારના નિષ્ણાંતોના મતે આ તેજી પાછળ અનેક વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે। વિશ્વમાં યુદ્ધના ભણકારા અને ડોલરની વધતી જતી વેલ્યુના કારણે સોના ચાંદી તરફ લોકો આકર્ષાઈ રહ્યા છે। લોકો ખાસ કરીને સેફ એસેટ્સ તરીકે સોના ચાંદીને જોઈ રહ્યા છે। ડોલરની સામે રૂપિયાનું ધોવાણ યથાવત। ડોલરની સરખામણીએ રૂપિયો 92ની સપાટી ઉપર। શરૂઆતી કારોબારમાં રૂપિયો 92ની સપાટી પર। ડોલરની સરખામણીએ રૂપિયાનું સતત ધોવાણ થતું જોવા મળી રહ્યું છે। રૂપિયો 92ની સપાટીએ પહોંચ્યો છે। ડોલરની સરખામણીએ શરૂઆતી કારોબારમાં જ રૂપિયો 92ની સપાટી પર પહોંચ્યો છે। રૂપિયાનો સતત રકાસ થતો જઈ રહ્યો છે। ડોલરની વેલ્યુ વધતી જઈ રહી છે અને તેની અસર અનેક ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે। ભારતીય શેર માર્કેટમાં પણ કડાકો। સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો। નિફ્ટીમાં 160થી વધુ પોઈન્ટનો કડાકો। નિફ્ટી બેંકમાં 155 પોઈન્ટથી વધુનો કડાકો। નિફ્ટી મિડકેપમાં 172 પોઈન્ટથી વધુનો કડાકો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા। જયદેવસિંહ, સોના ચાંદીની જો વાત કરવામાં આવે, કૂદકે ને ભૂસકે રોજ સવાર પડે અને કોઈક નવો જ ભાવ જે આવે છે તેની ઐતિહાસિક સપાટી બતાવે છે। આટલો બધો ભાવ વધારો કેમ અને તેની અસર કયા કયા ક્ષેત્રોમાં જોવા મળશે? બિલકુલ, આપની વાત બિલકુલ સાચી છે। કરંટ કેલેન્ડર યરની જો વાત કરવા જઈએ તો વારંવાર સોના અને ચાંદી દરરોજ નવા હાઈ બનાવી રહ્યું છે અને આજના કારોબાર દરમિયાન પણ જોવા જઈએ તો ચાંદી પ્રથમ વખત 4 લાખને પાર પહોંચી ચૂકી છે। સોનું બી અત્યારે 1.25 લાખ રૂપિયા ઉપર આવી ચૂક્યું છે। તો જબરજસ્ત મજબૂતાઈ સોના અને ચાંદીમાં જોવા મળી રહી છે અને તેની પાછળનું જો મુખ્ય કારણ જોવા જઈએ તો વૈશ્વિક લેવલે જે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે અને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જે નીતિઓ છે તેને લઈ અને ખૂબ જ અનિશ્ચિતતા વધતી જતી જોવા મળી રહી છે અને જ્યારે અનિશ્ચિતતા વધે ત્યારે સેફ હેવન તરીકે જે રોકાણકારો હોય છે તે ગોલ્ડ અને સિલ્વર તરફ ફરતા હોય છે। તો તેને લઈ અને ગોલ્ડ અને સિલ્વરમાં મજબૂતાઈ જોવા મળી રહી છે। ત્યારબાદ દુનિયાભરના જે રાષ્ટ્રો છે તે પણ હવે ક્રમશઃ ડોલર ઉપરની જે ડિપેન્ડન્સી છે તેને ઘટાડી રહ્યા છે અને દુનિયાભરના રાષ્ટ્રોની જે મધ્યસ્થ બેંકો છે તે સતત સોના અને ચાંદીમાં મોટા પાયા પર ખરીદી કરી રહ્યા છે। તો તેને લઈને પણ સોના અને ચાંદીના ભાવમાં સપોર્ટ મળી રહ્યો છે અને આ જ રીતની પરિસ્થિતિ હજી પણ જરૂરી રહેશે તો હાલના લેવલથી પણ હજી પણ મજબૂતાઈ જોવા મળે તેવા પણ પ્રબળ સંકેતો છે। અને આજના કારોબાર દરમિયાન સ્ટોક માર્કેટની જો વાત કરવા જઈએ તો ડોલરની સામે રૂપિયો પણ નીચલા સ્તર ઉપર આવી ચૂક્યો છે। તો તેનું જે એક નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે। 2 દિવસની તેજી પછી આજે ભારતીય શેરબજારમાં વેચવાલી હાવી થતી જોવા મળી રહી છે અને આગામી 1 ફેબ્રુઆરીએ જે બજેટ છે તે પહેલા એક પ્રી બજેટ રેલી જોવા મળતી હોય પણ આ વખતે પ્રી બજેટ રેલી શેરબજારમાં પણ જોવા નથી મળી રહી। જયદેવસિંહ, આપે જે રીતના વાત કરી રૂપિયાનો રકાસ જે થતો જઈ રહ્યો છે, એક સમયે બહુ આગળની વાત કદાચ ન કરવા જોઈએ તો એ 82-85ની આસપાસ રૂપિયો ચાલી રહ્યો હતો ડોલરની સામે, જ્યારે અત્યારે એમાં પણ ખૂબ તેજી સોના ચાંદીની જેમ જ જોવા મળી રહી છે। 92ની આસપાસ અત્યારે રૂપિયો ચાલી રહ્યો છે, તો એનું પાછળનું મુખ્ય કારણ શું કહી શકાય? સાથે સાથે રૂપિયાનો રકાસ કઈ રીતના ભારતીય કરન્સીને નુકસાન પહોંચાડી શકે અને રોકાણકારોને નુકસાન પહોંચાડી શકે? બિલકુલ, આજથી 1 વર્ષ પહેલા જોવા જઈએ તો ડોલરની સામે જે રૂપિયો હતો તે 83 રૂપિયા પર હતો।
અને આજના કારોબાર દરમિયાન તે 92 રૂપિયા પર આવી ચૂક્યો છે. તો ખૂબ જ ટૂંકા ગાળે આટલી મોટી મજબૂતાઈ ઘણા વર્ષો પછી જોવા મળી રહી છે. અને હાલમાં જે ડોલરની સામે રૂપિયામાં નબળાઈ છે તે ટૂંકા ગાળે થોડાક નકારાત્મક સંકેતો ચોક્કસપણે ગણી શકાય. પણ ઓવરઓલ આપણે જો સ્થાનિક લેવલે વાત કરવા જઈએ તો જે રીતનું ફોરેક્સ રિઝર્વ છે તેને લઈ અને આરબીઆઈ દ્વારા ગમે ત્યારે હસ્તક્ષેપ કરવામાં આવી શકે અને જે ડોલરની મજબૂતાઈ છે તેને તેઓ ચોક્કસપણે નાસી શકશે. જી જયદેવસિંહ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ.